હલો દોસ્તો, સર્વને જય જિનેન્દ્ર. હું ડૉક્ટર હર્ષદ કામદાર. આપ સર્વનું મારી ચેનલ ડૉક્ટર હર્ષદ કામદારમાં સ્વાગત છે. આજે આપણે ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશ વિશેની વાતચીત કરીશું. ભગવાનના મત મુજબ સર્વ દુઃખનું મૂળ તૃષ્ણા છે. તેનું નિવારણ કરવાનો ઉપદેશ આપતા ભગવાને કહ્યું કે તૃષ્ણાવાળાને આ સમગ્ર લોકની સંપત્તિ આપવામાં આવે તો પણ તેને સંતોષ થાય નહીં, કારણ કે લોભ તૃષ્ણાની પ્રકૃતિ એવી છે કે જેમ જેમ કંઈ લાભ થાય મળતું જાય તેમ તેમ લોભ વધતો જાય. તૃષ્ણાનો ખાડો કદી પૂરાય એવો નથી. લોકમાં દાનનો મહિમા હતો, એટલે કોઈ ઈચ્છે કે પરિગ્રહ વધારીને દાન દઈશું તો ભગવાન મહાવીરે કહ્યું, જે મહિને 10 લાખ ગાયોનું દાન કરે છે તેના કરતા પણ કશી બાહ્ય ચીજનું દાન ન કરનાર અકિંચન માણસનો સંયમ અધિક શ્રેયકર છે. માણસ એમ સમજે છે કે આસપાસના બધા યુદ્ધમાં દમન કરીને સૌ ઉપર હકુમત કરું અને સુખી થાવ, પરંતુ ભગવાન મહાવીરે કહ્યું કે હજારો દુર્જય સંગ્રામોને જીતનાર કરતા એક પોતાના આત્માને જીતનાર ચડી જાય છે. બહારના બધા જયો કરતા આત્મજય શ્રેષ્ઠ છે. આત્માને જીતવાથી પરમ સુખ પ્રાપ્ત થાય છે. આત્મામાં ક્રોધ, માન, માયા અને લોભ આ 4 કષાયો રહેલા છે. તે બહુ અનર્થકારી છે. તેમનો નાશ કરવાનો ઉપાય બતાવતા ભગવાન મહાવીરે કહ્યું કે શાંતિથી ક્રોધને હણો, મૃદુતાથી માનને, સરળતાથી માયાને અને સંતોષથી લોભને જીતો. મહાવીરના સમયમાં જ્ઞાતિવાદ વકર્યો હતો. મનુષ્ય વચ્ચેનો ભેદભાવ તેમને સ્વીકાર્ય ન હતો. જાતિભેદ તેમને કટતો હતો. તેમણે પોતાના સંઘમાં બધી જ કહેવાતી હીન જાતિઓના લોકોને સમાન ભાવે સ્થાન આપ્યું હતું. તેઓ કહેતા કે જન્મથી કોઈ ઊંચ નથી કે કોઈ નીચ નથી. કર્મથી જ મનુષ્ય ઊંચ કે નીચ બને છે. તે કર્મથી જ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર બને છે. ભગવાન મહાવીર સ્વામી કહેતા કે માથું મુંડાવવા માત્રથી કોઈ ક્ષમણ થતો નથી. ઓમકારના જાપ માત્રથી કોઈ બ્રાહ્મણ થતો નથી. નિર્જન વનમાં રહેવાથી કોઈ મુનિ થતો નથી અને ઘાસનું ચીવર કે વલ્કલ ધારણ કરવા માત્રથી કોઈ તાપસ થતો નથી. ક્ષમતાથી ક્ષમણ થવાય છે, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ થવાય છે, વિવેક જ્ઞાનથી મુનિ થવાય છે અને વિવેક યુક્ત નિષ્કામ સ્વપર હિત સાધક તપથી તાપસ થવાય છે. તે વખતે ક્રિયાકાંડની બોલબાલા હતી. યજ્ઞોમાં પશુ હિંસા થતી હતી. તેનું નિવારણ કરી તેને સ્થાને ભગવાન મહાવીરે આધ્યાત્મિક યજ્ઞો કરવાનો ઉપદેશ આપ્યો. યજ્ઞો કરવા જ હોય તો તપસ્યાની જ્યોતિ જલાવો. એ જ્યોતિનો અગ્નિકુંડ સ્વયં તમારા આત્માને માનો. ધ્રુવનું સ્થાન મન, વચન, કાયાની વિશુદ્ધ પ્રવૃત્તિને જ આપો અને એમાં ઈંધનને બદલે પોતાના પાપ કર્મોની આહુતિ આપો. ભગવાન મહાવીર સત્યને અનુસરવાનો અને અપ્રમત્ત રહેવાનો ઉપદેશ કરે છે. તે કહે છે, મનુષ્યો સત્યને સમજો. સત્યની આજ્ઞાએ ચાલનાર મેઘાવી મૃત્યુને તરી જાય છે. પ્રમાદીને સર્વત્ર ભય છે, અપ્રમત્તને ક્યાંય ભય નથી. ભગવાન મહાવીરે નાના મોટા તમામ જીવો સાથે સંયમપૂર્વક વ્યવહાર કરવાની પ્રવૃત્તિમાં નિપુણ, તેજસ્વી અહિંસા દેખેલી છે. અર્થાત એવી અહિંસાને તેમણે પ્રથમ સ્થાને સ્થાપી છે. જય જિનેન્દ્ર.